છે મિત્રો, ખૂબ ખુશીની વાત છે, ગૌરવની વાત છે મિત્રો। તમને એક ખાનગીમાં વાત કરી દઉં, જે રીતે આમ આદમી પાર્ટીનો માહોલ બની રહ્યો છે અને જે રીતે વાતાવરણ આમ આદમી પાર્ટી તરફ થઈ રહ્યું છે, તો ઘણા બધા ખુરેશીઓને ગાભા મારતા હતા ને, ભાજપમાં ઝંડા લગાડતા ને, એ લોકોએ વંડી ઉપર ચડી ગયા છે। ટૂંક સમયમાં 26 તારીખે ઇલેક્શન છે અને 28 તારીખે રિઝલ્ટ આવશે, એટલે આ ભૂંડ ભક્તો, આ ગોબર ભક્તો, જે અત્યાર સુધી ખુરશીઓને ગાભા મારતા હતા, જે લોકો ઝંડિયું લગાડતા હતા, જે બુંગળ પાથરતા હતા, આ તમામ લોકો રાહ જોઈને બેઠા છે। જેવી આમ આદમી પાર્ટી તરફ પરિણામ આવે એટલે વંડીઓ ઠેકી ઠેકીને કેસરી પટ્ટા કાઢી કાઢીને આવા પીળા પટ્ટા પહેરવા માંડવાના છે। મિત્રો આપણે ગોપાલભાઈને સાંભળવાના છે, ખૂબ મોડું થઈ ગયું છે, વાતો તો ઘણી બધી છે, પરંતુ વધારે વાત નહીં કરતા આવનારા દિવસોમાં ખાસ કરીને અમે વિનંતી કરવા આવ્યા છીએ। ગોપાલભાઈ પણ સવારથી પ્રવાસમાં છે, અમે સાથે જ છીએ, હજી 2-3 આવી સભાઓ છે, ત્યાં પણ લોકો રાહ જોવે છે, મોડું થઈ ગયું છે, ત્યારે આપ સૌ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા એ બદલ તમામનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને ખાસ કરીને આપણે એકવાર જેટલા આપણા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારો છે એના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો। આ તાળીઓ શેના માટે છે? આ તાળીઓ આ ઉમેદવારો ચૂંટણી લડે એના માટે નથી, તો જીતવાના જ છે, પરંતુ આ ઉમેદવારોએ જે મર્દાનગી દેખાડી છે, મરદની માથે 2 બાચકા કહી શકાય, જે રીતે ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગભરાઈને, બીને, ભયભીત થઈને, ડરપોક થઈને, કાયરતા દેખાડીને આમ આદમી પાર્ટીના સૈનિકોને પોલીસને હાથો બનાવીને, પોલીસને દલાલ બનાવીને, પોલીસના અમુક અધિકારીઓને ચાપલુસી કરાવીને આમ આદમી પાર્ટીના નેતાઓને, એના કાર્યકરોને ખોટા કેસો કરીને એને દબાવી ધમકાવીને કેસો પરત ખેંચવાના ધંધા કરી રહ્યા છે। પોલીસની વર્દીમાં અમુક પોલીસવાળાઓ ગુંડાગર્દી કરી રહ્યા છે। મિત્રો, હર્ષ સંઘવીએ હવાલો આપ્યો છે, મારે હર્ષ સંઘવીને કહેવું છે કે ચૂંટણી આવી, ફફડવા માંડ્યા છો એટલે પોલીસને આગળ કરો છો। પોલીસનું કામ શું છે? બુટલેગરોને ભો ભીતર કરવાનું, દારૂના અડ્ડાઓ બંધ કરવાનું, દારૂના ધંધાઓ બંધ કરવાનું। મિત્રો, હર્ષ સંઘવીમાં તેવડ નથી કે ગુજરાતની અંદરથી દારૂ બંધ કરાવી શકે, કારણ કે હર્ષ સંઘવીના નેતાઓ, ભાજપના નેતાઓ, ભાજપના ધારાસભ્યો, અમુક ધારાસભ્યો, નેતાઓ અને પોલીસ અધિકારીઓની ત્રણેયની મિલી ભગતથી ગુજરાતની અંદર ખુલ્લે આમ દારૂનો વેપાર ચાલી રહ્યો છે। ત્યારે મિત્રો, મારે હર્ષ સંઘવીને કહેવું છે, દારૂના અડ્ડાઓ બંધ કરાવો, એ પોલીસનું કામ છે। આ સામાન્ય પ્રમાણિક અને નિષ્ઠાવાન જે ઉમેદવારી કરે છે આમ આદમી પાર્ટીની અંદર, જે યુવાનો, જે લોકો, એને તમે ડરાવવા ધમકાવવાના પ્રયત્ન કરો છો, કાયરતા દેખાડો છો। મર્દાનગીથી આવો 26 તારીખે મેદાનમાં 700 ફોર્મ પરત ખેંચાવ્યા છે આપની જાણ માટે, બિનહરીફ ઇલેક્શન કરાવ્યા છે 700 આ હર્ષ સંઘવી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ। મિત્રો, વધારે વાત નથી કરવી, પરંતુ 26 તારીખે જયારે આપ મતદાન કરવા જાઓ ત્યારે મોરે મોરો આવી જવાનું છે, કોઈનાથી ડરવાનું નથી, ગભરાવાનું નથી। પોલીસ વાળા તમને ધમકાવશે, દબાવશે, તમને ઘરની બહાર નહીં નીકળવા દે, લોકશાહીની હત્યા કરશે, સંવિધાનની હત્યા કરશે, પરંતુ તમારે માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબ અને આમ આદમી પાર્ટીનો ખેસ તમે પહેરેલો છે, કોઈથી ડરવાનું નથી, ગભરાવાનું નથી। મિત્રો, વધારે વાત નહીં કરું, આપ આટલી મોટી સંખ્યામાં આવ્યા, આપનો ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી જય। હવે હું ગોપાલભાઈને વિનંતી કરીશ કે આપણને થોડી વાતો કરશે। ગોપાલભાઈ, મજામાં બધા? થોડો કીકો ઓછો કરીને અમારો અવાજ વધારો। માઇક વાળા કાયમ અમારો અવાજ દબાવે છે। આવ્યો ને વધુ?
ભાજપ વાળા દબાવે, આ દબાવે, અમારે જાવું ક્યાં? અમને એમ થાય માઇક છે થોડુંક જોરથી બોલજો તો તમે અહીંયા દબી દે છે, ઓલા અંદર દબી દે છે, ઉપાધિના પાર નથી. પણ નોંગણવદર ગામમાં આટલી વિશાળ સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા છો એ બદલ આપ સૌને મારા પ્રણામ, સૌનો હું આભાર વ્યક્ત કરું છું. હજુ મારે 2 ગામમાં જઈ અને જનસભામાં હાજરી આપવાની છે અને ચૂંટણીનો સમય છે એટલે ટાઈમ કઈ હચવાય નહીં. અહીંથી ઉભો તો આમ કોક કે હાલો ચા પીવા તો અત્યારે ના પાડવાનું હોય નહીં. એમ કરતા કરતા છેલ્લે પછી મોડું વધારે થાય. એટલે હું ટૂંકમાં મારી વાત કહીશ આખી કે ચૂંટણી આવી છે, બધી પાર્ટીના નેતા આવે છે, અમે આવી, ભાજપ વાળા આવે, બીજા કોઈ હોય તો ઈ આવે, એમાં કઈ બહુ નવાઈ નથી. પણ મૂળ મુદ્દો ઈ છે કે 30 વર્ષથી આ ભાજપની સરકાર હોવા છતાં પણ લોકોના જીવનમાં હજારો પ્રશ્નો જો હોય તો કયા મોઢે આ ગામમાં આવતા હશે? ઈ તો કોઈ પૂછે ને કે આટલા વર્ષ થયા, જો થવાનું હોત કઈક સારું કામ તો ક્યારનું થઈ ગયું હોત. ક્યાં અમારી વાટે બેઠા હતા કે આમ આદમી પાર્ટી આવશે અને પછી અમે એના વિરોધમાં કામ કરશું? આજે આખા ગુજરાતના લોકો આમ આદમી પાર્ટીને ખૂબ ઉત્સાહ અને ઉર્જા, ભાઈ ઈકો ઓછો કરો જરા, આમાં કલાકાર જેવું લાગે. એક ને એક વાત આપણે કહે હાલો તો 3 વાર હાલો 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 તૈયાર કરે કે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લોકો આશીર્વાદ આપી રહ્યા છે, સમર્થન આપી રહ્યા છે. કોક અંદરખાને સમર્થન આપે છે, કોક ખુલ્લેઆમ સમર્થન આપે છે, પણ બધાય માણસો એક સ્વરે એમ કે છે કે આ વખતે હાવણો ફેરવી દેવાની પૂરેપૂરી તૈયારી છે. કેમ કે કેટલા વર્ષ થઈ ગયા, અમે નાના હતા, પ્રાથમિક શાળામાં ભણતા હતા, તે દિવસની ભાજપની સરકાર ગુજરાતમાં છે. આજ હું ધારાસભ્ય બની ગયો, એટલા વર્ષનો વાયરો વાઈ ગયો અને ગામડે ગામડે જોવો તો શું પરિસ્થિતિ છે કે ગામના ગામ ખાલી થવા માંડ્યા છે. અનેક ગામડા હોય, પાલીતાણા, સિંહોર કે અમારે ઉમરાળા, વલભીપુર, ગઢડા, ગારિયાધાર, આ બધાની અંદર ગામડામાં માણસો રહેતા હતા. એ આજથી 30 વર્ષ પહેલા કેટલા રહેતા હતા અને અત્યારે કેટલા રહેશે? અને હજુ આવતા 15 વર્ષ કેટલા વધશે ગામમાં? આ પરિસ્થિતિ કેમ ઊભી થઈ? દરેક માણસે લાચારીમાં, મજબૂરીમાં ગામડું મૂકીને શહેર તરફ ભાગવું પડ્યું. શું કામ? પેલા આ પાલીતાણાની અંદર કારખાના હીરા ગહી અને વર્ષે 2 લાખ રૂપિયાની બચત કરી લેતા, મકાન બનાવતા, છોકરા પવણાવતા, જમીન લઈ લેતા, હોનું લઈ લેતા, તોય રૂપિયા વધતા ને પાછા રહેતા અહીંયા ને અહીંયા. આજ શું પરિસ્થિતિ છે કે નોંગણવદરમાં કે પાલીતાણામાં, સિંહોરમાં કમાણીનું કોઈ ઠેકાણું લગભગ વધ્યું નથી. એટલે કમાણી કરવા શહેરમાં જવું પડે, છોકરા ભણાવવા હોય તો શહેરમાં જવું પડે, લગ્ન કરવા હોય દીકરા દીકરીઓના તો શહેરમાં જવું પડે. ગામમાં તો કઈ રહી કઈ એવી હાલત નથી રહી. કોના પાપે? આપણે સરકારને આપવામાં હું બાકી રાખ્યું? મત માંગ્યો તો મત આપ્યો, ટેક્સ માંગ્યો તો ટેક્સ આપ્યો, રક્તદાન શિબિરો કરી લોહી માંગ્યું તો લોહી આપ્યું, માણા બતાવવાનું કીધું કે ભાઈ ફલાણા ઢેકણા ભાજપના નેતાની સભા છે, માથા બતાવવાના. આપણે ગાડીઓમાં ચડી ગયા કે હાલો બતાવો. જે માંગ્યું એ આપ્યું અને બદલામાં સરકારે તમને એક વાતે આપી કે આ ગામમાં રહેવાનું ઠેકાણું આપો અમને, આઈના રહી એક એવું કરી દો. તો આ પરિસ્થિતિ કોણ બદલશે? અને કેમ નહીં બદલાય? અનેક લોકોએ લાચારીમાં ગામડું મૂકીને ભાગવું પડે છે. અને સુરતમાં કે અમદાવાદમાં કે રાજકોટ ને, આમ તો સુરત જ આપણે અહીંથી વધારે જવાનો રિવાજ છે, રાજકોટ આપણે અવળી દીશ પડે છે. કેમ કેવી હાલતમાં સુરત રહે આપણે નથી જાણતા? 700 ફૂટનું મકાન હોય, એની અંદર 10 જણા રહેતા હોય છે. અને આ મોટા ફળિયાવાળા, અડધા વીઘાના ફળિયાવાળા મકાન હોય, કોકને ઘરની જમીન હોય, કદાચ કોકને ન પણ હોય તો ઘરનું હોય. ગામ આપણા બાપ દાદાનું હોય, ઊંચો કોલર કાઢીને હાલીએ કે આપણા બાપાનું ગામ છે. અને ત્યાં એવું નથી હાલતું. શેઠિયાઓની મજૂરી કરવી પડે, ગુલામી કરવી પડે, વેઠ ઉતારવી પડે, છોકરા ભણાવવા માટે થઈને કેટલા વાના કરવા પડે છે. કોણ આપણી સંભાળ લેશે? કોણ આપણી વાત સાંભળશે? આ પ્રશ્ન અત્યારે સમાજના કરોડો લોકોના મનમાં આવ્યો છે કે આપણી વાત જઈને કહેવાની કોને?
કંઈક પીડા થાય, કંઈક દુઃખ થાય, કંઈક સમસ્યા આવે તો કોને કહેવાનું? અવળી મોટી ભાજપની સરકારમાં મત માંગવા વાળા ખટારો ભરાય એટલા નેતા છે, પણ જનતાની વાત સાંભળવા વાળો એકેય માયનો લાલ નથી ક્યાંય દેખાતો. કોઈ આપણી વાત સાંભળવા તૈયાર નથી. ગમે એવી સમસ્યા આવે, તમારું તમે જાણો એવો માહોલ છે અત્યારે. મારી વાત સાચી છે કે ખોટી છે? તલાટી મંત્રીને કઈ કહેવાય નહીં, હારો સરપંચ હોય ઠીક છે, નકર એને વતાવાય નહીં, તાલુકા પંચાયતે જવાય નહીં, મામલતદાર ઓફિસમાં સાહેબો ટાઈમે આવે નહીં, પોલીસ ફરિયાદ લખે નહીં, ડેપોમાં બસ આવે નહીં, ગામમાં પાણી આવે નહીં. પરિસ્થિતિ જુઓ. 30 વર્ષ સુધી એકને એક પાર્ટીની સરકાર રહ્યા પછી તો પરિસ્થિતિ બદલાઈ જવી જોઈએ. એના બદલે પરિસ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થતી જાય, ખરાબ થતી જાય, ખરાબ થતી જાય. અને એટલે અમે તમને વિનંતી કરવા માટે આવ્યા છીએ કે અમે નાના માણસો છીએ, તમારી જેવા માણસો છીએ, સીધા માણસો છીએ, સામાન્ય પરિવારના છીએ. અમને સમાજનું દુઃખ દેખાણું, દુઃખ સમજાણું, દુઃખ લાગ્યું, એટલે અમે રાજનીતિમાં આવ્યા કે હાલો ભાઈ અમે આગેવાની લઈએ, કાંઈક તો બદલવું પડશે. હું તો પોલીસમાં કોન્સ્ટેબલ હતો, મારે કાંઈ ઉપાધિ નહોતી. પહેલા હીરા ગણતો હતો, 12મું ભણીને હીરામ બેહી ગયો હતો ભાવનગર કુમુદવાડીમાં. હીરા ગણતા ગણતા એમાં એક સ્ટેપ પ્રમોશન આવ્યું તો કુમુદવાડીમાંથી મારું પ્રમોશન થયું ત્યાં વિઠ્ઠલવાડી આગળ શું છે ઓલું હીરાનું માધવરત્ન, એ કઈ નિર્મળનગર, કુમુદવાડી નિર્મળનગર પ્રમોશન આવ્યું મારું. ઓફિસમાં બેહતો થઈ ગયો કારખાનામાંથી. એમાંથી હું પોલીસમાં કોન્સ્ટેબલ બની ગયો, સરકારી નોકરી મળી ગઈ, સારી જિંદગી થઈ ગઈ, મજા આવી ગઈ. હવે શું કરવાનું? સિસોટીઓ મારતી જવાની, ધોકો પછાડતો જવાનો, જે દે લેતો જવાનું અને આગળ વધતું જવાનું. આમાં બીજું શું હોય નોકરીમાં? આવી નોકરી મળી ગઈ, કાંઈ ઉપાધિ નહોતી મારે. અને એમાં ને એમાં રહીએ હોત ને 2-5 સાહેબોની વાહે વાહે ફરતો તો ડિસ્ટર્બમાં લઈ લેત તો કમાણી વધી જાય. અને ડિસ્ટર્બમાં 2 વર્ષ કોઈ ખારા સાહેબની નજર પડી જાય એલસીબી લઈ લેત, વધારે કમાણી થાય. આ રસ્તો હતો કે નહોતો અમારી પાસે? પણ એ રસ્તા ઉપર હું હાલ્યો નહીં. મેં સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો કે આટલી પીડા હોય સમાજમાં, આટલું દુઃખ હોય, લોકો હેરાન થતા હોય, સામાન્યમાં સામાન્ય નાના એવા કામ માટે લોકોએ કરગરવું પડતું હોય, તો ધૂળ પડી આપણી નોકરીમાં. હું આવીશ રાજનીતિમાં અને બદલાવ લાવવાની કોશિશ કરીશ, આખી જિંદગી ભરું. એ નિર્ણય સાથે હું આવ્યો. હું રાજકારણમાં આવ્યો ત્યારે આમ આદમી પાર્ટીને મને બેમાંથી એકને કોઈ નહોતું ઓળખતું. જે ગામમાં જ આવી એમાં બુંગણ વાળો, માઇક વાળો, અમારી હારે 2 જણા આવ્યા હોય એટલા જ હોય સભા. બુંગણ વાળો બુંગણ વાટે બેઠો કે એનું હલવાનું હોય એટલે, માઇક વાળો તો હું છે એને તો અમારે ભાડું દેવાનું એટલે બે એને શું ખબર પડે કે ભાઈ કોની સભા છે ને કઈને નહોતા. ઈ પરિસ્થિતિમાં અમે પાછું પગલું ન ભર્યું, સતત સંઘર્ષ કર્યો, સતત બોલતા રહ્યા, અવાજ ઉઠાવતા રહ્યા, લોકોની લડાઈ લડ્યા, મુદ્દા ઉઠાવ્યા. ક્યાંક અમને ગાળ્યું ખાવી પડી, ક્યાંક માર ખાવો પડ્યો, ક્યાંક જેલમાં જવું પડ્યું, ક્યાંક અમારી ઉપર હુમલાઓ થયા, ક્યાંક અમારા પરિવાર ઉપર હુમલાઓ થયા. બધું જ થયું, પણ પાછું પગલું ન ભર્યું, હિંમત હાર્યા નહીં, રસ્તો ભટક્યા નહીં, લક્ષ ચૂક્યા નહીં. એટલે વિસાવદર, ભેસાણ ને જુનાગઢની જનતાએ આજે મને ધારાસભ્ય બનાવીને આખા ગુજરાતનું કામ કરવા મોકલ્યો. એક ગોપાલભાઈ જો ગુજરાતને મળે તો થોડોક તો ગુજરાતને ફાયદો થયો હશે કે નહીં થયો હોય? થયો હશે કે નહીં થયો હોય? તો બીજા 50 ગોપાલભાઈ લાવવાની જવાબદારી કોની ગણાય? પબ્લિકની ગણાય, આમ જનતાની ગણાય કે આજ લોકોની વાત સાંભળવા વાળો કોક માણસ તો આવ્યો. આપણે તો એવી વ્યવસ્થામાં રહીએ છીએ કે ભાઈ કોક આપણી વાત સાંભળી લે તો અડધો રોગ દૂર થઈ જાય, અડધી પીડા મટી જાય, સાંભળી લે તોય. અત્યારે તો કોઈ સાંભળવા તૈયાર નથી જનતાની વાતને. અત્યારે ચૂંટણી ટાણે કેટલા વિડીયો વાયરલ થયા. ભાજપ વાળા જે સોસાયટી મત માંગવા જાય ન્યા હામાં થાય છે, જોયા વિડીયો? જે સોસાયટીમાં મત માંગવા જાય ન્યા કોક પબ્લિક હામાં આવીને કે ભાઈ અમારી સોસાયટીમાં આ તકલીફ છે, ન્યા બોસ્યું પકડી લે. હજુ ચૂંટણી છે ત્યાં, તો કેમ આની વાહે ટાઈમ બગાડવો? મિત્રો, બહુ ગંભીર પરિસ્થિતિમાંથી આપણા રાજ્યના લોકો ગુજરી રહ્યા છે. આ સમય બહુ મુશ્કેલ છે અને એ સમય બદલવાની જવાબદારી આપણા બધાની છે. 2 દિવસ પહેલા ચૂંટણીનું ફોર્મ પાછું ખેંચવાનો દિવસ હતો અને આમ આદમી પાર્ટીએ આ વખતે ગુજરાતની રાજનીતિમાં એક નવો ઇતિહાસ બનાવ્યો. ગુજરાત રાજ્ય મહારાષ્ટ્રથી અલગ પડ્યું ત્યારથી લઈને આજ દિવસ સુધીના ઇતિહાસમાં ક્યારેય
ભાજપ કે કોંગ્રેસ સિવાયની કોઈ પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હજારોની સંખ્યામાં ઉમેદવારો નહોતા ઉભા રાખ્યા. આ ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર આમ આદમી પાર્ટીએ 6,000 ઉમેદવારો સ્થાનિક સ્વરાજમાં ઉભા રાખ્યા. ગુજરાતમાં પહેલીવાર ત્રીજી પાર્ટીના 6,000 ઉમેદવારો ઉભા છે. પહેલા તો ભાજપે એવી કોશિશ કરી કે અમને ઉમેદવાર ન મળે, એટલે જેને અમે તૈયાર કર્યા હોય ઉમેદવારી બનાવવા માટે એના ઘરે શરૂઆતમાં ભાજપના માણસો, ક્યાંક પોલીસ, ક્યાંક ગુંડા, ક્યાંક જ્ઞાતિના આગેવાનો, એને જઈને ડરાવા ધમકાવવાનું કોશિશ કરીને કેટલાક મક્કમ મનના મનોબળવાળા માણસો તૈયાર થયા અને અમે ઉમેદવાર બનાવ્યા. તો ભાજપે બીજી કોશિશ કરી કે અમારા ફોર્મ રદ થઈ જવા જોઈએ, ચકાસણી દરમિયાન રદ જ. આખા ગુજરાતમાં એવી કોશિશ કરી, પણ અમે તો છીએ ભણેલી ગણેલી પાર્ટીના માણસો, અમારા ફોર્મમાં ભૂલ હોય જ નહીં. રદ શું તંબુરો કરતા હતા? અમારા ફોર્મ રદ ન થયા, ટકી ગયા અમારા ફોર્મ. તો પછી એને ત્રીજા નંબરનું આયોજન કર્યું કે ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા, ફોર્મ રદ ન થયા, તો હવે ઉમેદવારોને ડરાવી ધમકાવી ફોર્મ પાછા ખેંચાવવાની કોશિશ કરીએ. અને અમારે અને કોંગ્રેસ બે પાર્ટીના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવવા માટે ભાજપે જે દાદાગીરી કરી, જે ગુંડાગીરી કરી, પોલીસ મોકલ્યા, એફઆઈઆરો કરી, નોટિસ મોકલી, ઉમેદવારોના અપહરણ કર્યા, આ ખેલ ગુજરાતમાં કોઈ દિવસ ચાલી શકે ને. આ તો બિહાર ટાઈપની રાજનીતિ થઈ ગઈ. આ કઈ ગુજરાતમાં આવું પોહાય? બિહારમાં એવું સાંભળ્યું હતું કે ઉમેદવારોના અપહરણ થઈ જાય, ઉમેદવારોને છરી બતાવવામાં આવે, ઉમેદવારો કિડનેપ થઈ જાય, લૂંટ થઈ જાય, એફઆઈઆરો થઈ જાય, જેલમાં વહી જાય. ઈ રાજનીતિ બિહારની છે, ગુજરાતની નહીં. દેશના ગુજરાતના ઇતિહાસમાં ભાજપની સરકારમાં પણ ક્યારેય ભૂતકાળમાં આવું નહોતું થયું, એવું આ વખતે થયું. ગુંડાગીર્દી કરી અને ભાજપે 700 સીટો બિનહરીફ કરાવી લીધી. મિત્રો, મારે તમને એમ કહેવું છે કે ચૂંટણી તો આવતી જાતી રહેશે, હાર જીત થતી રહે. અનેક નેતા બન્યા અને મરી ગયા ને વૈયાઈ ગયા, અનેક પાર્ટીઓ બનીને વૈયાઈ ગઈ, કોઈ ખબર નથી કઈ પાર્ટી. કિમલો પતિ ગુજરાતમાં સરકારમાં હતી પાર્ટી, આજ કોઈને ખબર નથી કિમલો પાર્ટી હતી કે નહોતી. આ બધું હાલતું જ રહેવાનું છે, આ કઈ ઊભું નહીં રહે. પણ રાજનીતિને ખાડે લઈ જવાનું પાપ જે ભાજપે કર્યું છે ને, ખાડામાંથી રાજ્યને બહાર લાવવામાં વર્ષો વયા જાય, પેઢીઓએ સંઘર્ષ કરવો પડશે. 700 સીટો બિનહરીફ થઈ ગઈ. એ કેવી રીતે થઈ? અપહરણો કરીને, પોલીસ મોકલીને, ગુંડા મોકલીને, ડરાવીને. હવે જેણે સામેવાળી પાર્ટીના ઉમેદવારનું અપહરણ કરીને બિનહરીફ થઈને જીત્યો છે, એ માણસ પાસે કામ લઈને જવાશે? આપણે જવાશે એની પાસે? આપણું અપહરણ કરી લે કે શેનો કામ લઈને આવ્યો છે? દોસ્તો, આ રાજનીતિ બિલકુલ વ્યાજબી વાત નથી. હું તમને બધાને વિનંતી કરું છું કે લોકશાહી બચાવવા માટે થઈને તમે આ ચૂંટણીમાં ઝાડુને મત આપો, એ મારી વિનંતી છે. કેમ કે આ ફોર્મ ભરવાનો અધિકાર કોણે આપ્યો? ભાજપે થોડો આપ્યો છે. દેશ અંગ્રેજોથી આઝાદ કરાવવામાં 200 વર્ષ લાગ્યા. અંગ્રેજો જયારે આ દેશમાં હતા ત્યારે ફોર્મ કોઈ નહોતું ભરી શકતું. અંગ્રેજોની બિનહરીફ સરકાર 200 વર્ષ આવી. પછી દેશના ગાંધીજી, સરદાર પટેલ, બાબા સાહેબને એમ થયું બિનહરીફ ન થવું જોઈએ, આમાં બધાને ફોર્મ ભરવાનો હક હોવો જોઈએ. બધાને ફોર્મ ભરવાનો હક મળે એના માટે તો આઝાદીની લડાઈ લડાણી, એના માટે આઝાદી લાવવાની, એના માટે તો બંધારણ બનાવ્યું કે હવ ફોર્મ ભરીએ કે હવ ચૂંટણી લડીએ કે. એવો દેશ બનાવવા માટે આઝાદી લાવ્યા, બંધારણ બનાવ્યું. ને હવે ભાજપ વાળા કહે છે કે નહીં, કોઈ નહીં ભરીએ, કે અંગ્રેજો જેવું પાછું ચાલુ કરો. આ અધિકાર કોણે આપ્યો મત આપવાનો? બાબા સાહેબે આપ્યો, બંધારણે આપ્યો, ભારતના લડવૈયાઓએ આપ્યો. તમે મત આપીને તમારો નેતા નક્કી કરી શકો એ હક કોણે આપ્યો? ભાજપે આપ્યો કે સંવિધાને? હવે આ દાદાગીરી કરીને બિનહરીફ ચૂંટણીઓ કરાવી લીધી. ઈ વિસ્તારના મતદારોને જે મત આપવાનો અધિકાર મળ્યો છે એનું શું ગણવાનું? મત અધિકાર છીનવાઈ ગયો કે ન છીનવાઈ ગયો? અને આ વખતે 700 કરી છે, હડકાયું કૂતરું સાખી ગયું છે ભાઈ. આવતી વખતે 7000 બિનહરીફ કરવાની કોશિશ કરે અને સફળ થાય તો એમાં નુકસાન આમ આદમી પાર્ટીનું થાય કે જનતાનું થાય? હોય એવું કયો, જનતાનું નુકસાન થાય કે આમ આદમી પાર્ટીનું? દાદાગીરી કરીને 700 સીટો જીતે, 7000 સીટો જે પાર્ટી જીતે એ જીત્યા પછી દાદાગીરી કરે, કામ કરે. તો આને રોકવાની જવાબદારી કોની? અને ખાઈ કહેવા ખાતર નહીં, આપણે બધાએ વિચારવું પડશે કે આ તો બહુ ખોટી વસ્તુ છે. ચૂંટણી ભલે થઈ જાય, ચૂંટણી થઈ જાય, જે હારવાનું એ હારી જાય, જીતવાનું એ જીતી જાય, પણ ચૂંટણી જ ન થાય એ લોકશાહીમાં વ્યાજબી લાગે છે કોઈને? મને કયો, હાલો, લાગે છે કોઈને વ્યાજબી? અહીં બેઠા વ્યાજબી લાગે છે ભાઈ?
અહીં આંચકોર વ્યાજબી છે? અહીં લીમડા હેઠે બેઠાને વ્યાજબી લાગે છે? અહીં વડલા હેઠે બેઠાને વ્યાજબી લાગે છે? ચૂંટણી જ ન થાય તો ગમે એવો માણસ નેતા બની જાય દાદાગીરી કરીને, પછી એની પાસે કેમ જાશો? ચૂંટણી થાય તો તમને જે ગમે એ માણસ નેતા બને, ભલે ગાંડો બને તો ગાંડો બને, પણ તમને ગમે એ બને. ચૂંટણી જ ન થાય તો ગમે એવો માણસ છે એ નેતા બની જાય અને સમાજની ઉપર બેસી જાય. તમારે વિચારવાનું છે. 700 સીટો બિનહરીફ કરાવી, દાદાગીરી, પોલીસ અપહરણ, એવા કિસ્સા બન્યા. છાપામાં આવ્યું હતું. એક ભાઈએ ઉમેદવારી કરી તાલુકા પંચાયતમાં. 10 વર્ષ પહેલા એ ભાઈને ક્યાંક હગું કર્યું હતું વ્યવહારમાં, અને એમાં ડખો થયો ને હગું છૂટું કર્યું હતું. ઈ મુદ્દો ચૂંટણીમાં ભાજપ વાળા 10 વર્ષ પછી લઈ આવ્યા, ઈ બેનને લઈ આવ્યા, એની પાસે પોલીસમાં અરજી અપાવડાવી. પછી એલસીબી વાળા ઉમેદવાર પાસે ગયા, તારે વિરુદ્ધમાં અરજી છે, ફોર્મ પાછું ખેંચ તો અરજી પાછી ખેંચાશે. આ ધંધા કર્યા. મારી પાસે છાપાનું કટિંગ છે. તમે મને એમ કહો કે આ કેટલું વ્યાજબી છે ચૂંટણીઓમાં? ભલે ઉભા રહી જાય, નોંગણ વદર વાળાને ગમે એ જીત છે, નહીં ગમે એ હારી જાય, પણ આ ધંધા વ્યાજબી છે કે નહીં તમે નક્કી કરજો નાગરિક તરીકે. આમાં ગોપાલભાઈનું કે આમ આદમી પાર્ટીનું શું જાય? ગોપાલભાઈને ભગવાને બળુકા બનાવ્યા છે. ચૂંટણી નહીં પણ જીતે તો અમને કોઈ તુંય નહીં કહી જાય ને અમને કોઈ હાથે નહીં અડાડી જાય, એટલા બળુકા માણસો તો અમે છીએ જ કે જિંદગીભર વટથી જીવી શકીએ. પણ એક સામાન્ય માણસ ક્યાં ટેકો દઈને ઉભો રહેશે? ટેકો ક્યાં એનો? આજ અમે છીએ વિરોધ પક્ષમાં તો હુમલો અમારી ઉપર થાય, પોલીસ અમને પકડે, ભાજપ અમને પકડે, કાલે અમે જ નહીં રહીએ તો કોને પકડશે? સીધા તમને. વિરોધ પક્ષ એક દિવાલ છે. સત્તાનો ખૂની પંજો જ્યારે આગળ વધે તો પહેલા આડી એક દિવાલ આવે વિરોધ પક્ષની, વિરોધ પક્ષના નેતાઓની, અને વિરોધ પક્ષને ખતમ કરી નાખે, વિરોધ પક્ષને જેલમાં પૂરી દે, વિરોધ પક્ષને પાડી દે, એટલે સીધો જનતાનો નંબર આવે. કેમ કે કૂતરું હડકાયું થાય તો એ થોડું જોવાનું છે કોને કવડું, જે ઝપટમાં આવે ને કવડી જવાની વાત છે. અને એટલે મારી તમને વિનંતી છે કે આ સત્તા ભૂખ્યું કૂતરું હડકાયું થયું છે સત્તા માટે. સત્તા લઈ તો લેશે પણ સત્તામાં આવ્યા પછી બટકા ખાલી અમને જ ભરશે એવું નથી, ગમે એને બટકા ભરી જાય. કેમ કે હડકવા ઉપડે સત્તા મેળવવાનો, અમને નથી એવો હડકવા. ધારાસભ્ય બનવા માટે પાર્ટીઓ બદલી નાખી હોય એવા 50 લોકો ગુજરાતમાં છે. અમે ધારાસભ્ય બનવા પાર્ટી નથી બદલી, અમે અમારી પાર્ટીમાં રહીને આખી ભાજપ પાર્ટીને હરાવીને ધારાસભ્ય બન્યા એ વાતનું અમને ગૌરવ છે. વિસાવદરમાં મુખ્યમંત્રી, ગૃહમંત્રી, વન મંત્રી, સિંચાઈ મંત્રી, પાણી મંત્રી, સહકાર મંત્રી, કૃષિ મંત્રી, 10 ખટારા ભરીને ભાજપના મંત્રી, સંત્રી, તંત્રી બધા ત્યાં પ્રચાર કરતા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ, આખા કાઠિયાવાડના બધી જ્ઞાતિના ધારાસભ્યો, સાંસદ સભ્યો કાઠિયાવાડ આખાના, જિલ્લા પંચાયતના પ્રમુખો બધા કાઠિયાવાડની બધી નગરપાલિકાના પ્રમુખો, કાઠિયાવાડની બધી એપીએમસીના હોદ્દેદારો, જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ ને રાજકોટ જિલ્લાના બધા બુટલેગરો, રેતી માફિયાઓ, પોલીસના માણસો, સહકારી બેંકના બધા હોદ્દેદારો, આટલા બધા માણસો વિસાવદર ભેસાણની ચૂંટણીના ગામડે ગામડે બજારે ફરતા હતા. એમ કહેવા કે ગોપાલને મત ન દેતા. અને લોકોએ હોશિયાર, લોકોએ નક્કી કર્યું કે તમે કેમ જ હોય ને બાપુ, તમે કેમ નીકળો પોસા પગ્યા. કોઈએ મોઢે ના ન પાડી, બધા સમજી ગયા કે આને ના પાડશું તો હારા આપણને હેરાન કરશે. એટલે જે આવે ને કીધું કે માહોલ એકદમ કમ્પ્લીટ છે, આ કઈ ધક્કો ખાવા પણ જ નથી, કાઉન્સમાં તમારે. કોઈ બોલ્યા નહીં. મનમાં નક્કી કરી લીધેલું કે પાડી દેવાના છે, હાવણા વાળી કરવાની છે, ને એવો હાવણો મારો જ કે આખા ગુજરાતમાં ડંકો વાગી જવો જોઈએ વિસાવદરનો, એવો હાવણો માર્યો. અને હું તો તમને વિનંતી કરું છું કે ભાજપની સભામાં જઈને બેસી જવાનું, એટલે આંખે ન ચડો ક્યાંય. બટો ફાવે તો પહેરવો, ન ફાવે તો ન પહેરવો. અને ભાજપ વાળો જેટલી જય બોલાવે એનાથી કરતા ડબલ અવાજથી જય બોલાવે, એટલે કોઈને વહેમ ન પડે. અને જે ખાવાનું દે ખાઈ લેવાનું, પૈસા દે તો લઈ લેવાના, ઓછા પડે તો માગી લેવાના, ચૂંટણી ટાણે હાવણો દબાવીને ઘર ભેગીના કરી દેવાના. આ જ સિસ્ટમથી હાલવું પડે એમ છે. કેમ કે તમે સભામાં બેહો તો તરત ગામના જે કઈ લુખા લફંગાનો ફોન આવે, કાલ તો ભાઈ તું એના બહુ દાંત કાઢતો હતો ને ગોપાલની સભામાં ગલે બે. આવી રીતે ધરાવે.
જેટલી શક્તિ જેટલો તાકાત તમે લોકોને ડરાવવામાં વાપરો છો એના કરતા અડધી તાકાત લોકોનું કામ કરવામાં વાપર્યો તો નોંધણ વગર પાણી વગર તરસ્યું ન રહેતું હોત. તમે ડરાવવામાં તાકાત વાપરો છો. કેમ એની સભામાં ગયો, કેમ ત્યાં ખુરશીમાં બેઠો હતો, કેમ દાંત કાઢતો હતો, ફોટામાં તારા ઝૂમ કરીને બતાવ. રમેશ જો આ તારું મોઢું ઝૂમ કરીને ગામની ગટરું બતાવો ને કેટલી પોટલી છે ને કેટલી હારી છે. એમાં મગજ નહીં હાકે. ડરની દુકાન ખોલી છે આ લોકોએ. હું તમને વિનંતી કરું છું કે જાહેરમાં નહીં દેખાવાનું, ક્યાંય ભાજપની જ સભામાં બેસવાનું, પણ બટન હાવણાનું દબાઈ દેવાનું એટલે એ જાય લંગરિયા લેતો હાલ ઉપર. તો શું દર ચૂંટણીમાં દાદાગીરી, દર ચૂંટણીમાં દાદાગીરી, દર ચૂંટણીમાં દાદાગીરી. કે કામની વાત તો હોય કે ન હોય? છોકરા ભણાવવા હોય તો જાવું કે અનેક મા બાપ એવા છે જે એમ વિચારે છે કે અમે તો જિંદગી જેમ તેમ કાઢી લીધી ભાઈ, હવે અમારા છોકરાનું કઈક ઠેકાણું સારું પડે ને તો સારું ભણાવો છે. અનેક માણસોના ખિસ્સામાં પૈસા નથી, ક્યાં ભણાવવા જાય? વચ્ચે હીરાના ધંધામાં મંદી આવી તો હર્ષ સંઘવીએ જાહેરાત કરી રત્નદીપ યોજના. રત્ન કલાકારોના બાળકોને શિક્ષણની ફી કે સરકાર ચૂકવશે. 500-1000 રૂપિયા ખર્ચો થયો ફોર્મ ભરવાનો, અને 2-5-25 લોકોને બાદ કરતા કોઈના ખાતામાં કાણી કોડી આજે આવી નથી. 2000 નો ખર્ચો થયો ઉલટાનો. અનેક રત્ન. મેં જુનાગઢના જિલ્લાનો પ્રશ્ન પૂછ્યો વિધાનસભામાં કે અમારા જુનાગઢમાં, હું ત્યાંનો ધારાસભ્ય છું, કેટલા લોકોએ રત્ન કલાકારોએ અરજી કરી અને કેટલાને સહાય મળી? સરકારે મને લેખિતમાં જવાબ આપ્યો કે 2962 રત્ન કલાકારોએ અરજી કરી, 622 રત્ન કલાકારોને સહાય મળી, બાકીના ફોર્મ રદ કર્યા. 2900 માંથી માત્ર 600 રત્ન કલાકારોને સહાય મળી, તો બાકીના ફોર્મ ભરવાનો ખર્ચો કર્યો એ તો પાછો આપો. હવે બીજું બધું તો ગયું તેલ લેવા. આવી સરકાર હાલે છે. કોઈ કહેવા વાળું નથી અમને અને કોઈ સાંભળવા વાળું નથી અમને. અને તમને એમ લાગે કે આ ગોપાલભાઈ કે ચૈતરભાઈ કે ઈશુદાનભાઈ કે રાજુભાઈ આવા નેતાઓને મજબૂત કરવાની જરૂર છે એમ તમે માનતા હો તો હાવણો દબાઈ દેજો મહેરબાની કરીને, એવી આખા ગામને વિનંતી કરું છું દોસ્તો. અને તમે મત નહીં આપો તો શું થાય? કે ગોપાલભાઈ હોશિયાર માણસ તો છે જ, બોલી શકે એવો માણસ છે, ભણેલ ગણેલ માણસ છે, વકીલ છે, લડાઈ લડી શકે એવો માણસ છે. પણ હું ચૂંટણી ન જીતું તો મારી બધી શક્તિ તાકાતનો ઉપયોગ હું કેવી રીતે કરી શકું? એક કોન્સ્ટેબલે મારી વાત માને નહીં જો હું ચૂંટણી ન જીતું તો. બોલતા આટલું જ આવડે, પણ ધારાસભ્ય થઈને પોલીસ સ્ટેશનમાં કે કલેક્ટર ઓફિસમાં કે મામલતદાર ઓફિસમાં જાઓ તો નિયમ એમ કહે છે કે એને ઊભા થઈને આવો સાહેબ એમ મને કહેવું, એવો સરકારનો નિયમ છે. તમે મને શક્તિ આપો તો મારી પોતાની શક્તિ હું સમાજ માટે વાપરી શકું. તમે મને શક્તિ નહીં આપો તો મારી પોતાની શક્તિનો ઉપયોગ ન થઈ શકે. હું કલેક્ટર સામે બેસીને કોઈ પણ ભાષા ઈ જે સમજે એ ભાષામાં જે જરૂર હોય એ ભાષામાં બોલી શકું એવી શક્તિ છે, પણ હું ત્યાં જઈને બોલી શકું એવો અધિકાર મને કોણ આપશે? પબ્લિક આપી શકે. શક્તિ નેતામાં નથી, શક્તિ જનતામાં છે, શક્તિ જે લોકોમાં છે. લોકો જેને શક્તિ આપે એ માણસ કદાવર બને, શક્તિશાળી બને. તમે ધારો એને શક્તિશાળી બનાવી શકો, ધારો એને ઘરે બેસાડી શકો, પણ તમે કોઈ હારા માણસના હાથમાં શક્તિ આપો તો સમાજનું સારું થાય. નબળા માણસના હાથમાં શક્તિ આવશે તો એ સમાજનું ખરાબ કરશે. આજ પરિસ્થિતિ જુઓ કે ચોમાસામાં જ્યારે જરૂર હોય ત્યારે ખાતર ન મળે, લાઈનોમાં ઊભું રહેવું પડે. વાત સાચી છે ખોટી છે? દારૂ કોઈ નો ઘટે, ખાતર ઘટે, પાણી ઘટે, શાળામાં માસ્તર ઘટે, ડેપોમાં બસ ઘટે, દારૂ કોઈ દી ઘટે તો મન તમ કયો? દારૂ ઉપર પ્રતિબંધ છે, કાયદો બનેલો છે કે નહીં વેચવાનો, નહીં પીવાનો, નહીં બનાવવાનો, નહીં હેરફેર કરવાનો. ગુજરાતના ઇતિહાસમાં કોઈ દી દારૂ ઘટ્યો હોય ને ગામ આખો રોડ રસ્તા રોકો આંદોલન કર્યો કે અમારા ગામમાં દારૂ ઘટ્યો, આંદોલન નહીં હાલે, એવું થયું કઈ? જે વસ્તુ પર પ્રતિબંધ છે એ નથી ઘટતું, અને જે વસ્તુ ખુલ્લે આમ વેચવાની છે એ કાયમ ઘટ્યા કરે છે. શું કામ? વહીવટ હાવ 8-5 હાથમાં હોપ્યો છે તો આવો જ વહીવટ હોય ને, એની પાસે વહીવટની હું આશા રાખો? દારૂ મળી રહેશે, ખાતર નથી મળતું, શિક્ષણ નથી મળતું, આરોગ્ય વ્યવસ્થા નથી મળતી. કોરોના આવ્યો, ઓક્સિજનના બાટલા નહોતા મળતા, દારૂના બાટલા કોથળીઓ મળતી હતી.
હોમ ડિલિવરી. હમણાં અમેરિકા ઈરાનનું યુદ્ધ થયું, ગેસના બાટલા ઘટ્યા, પણ તે દિવસે દારૂના બાટલા ઘટ્યા ન ઘટે. ક્યારેક ક્યારેક મને એમ થાય, અને તમે તમારી અડખે પડખે કોઈ ભાજપનો મિત્ર રહેતા હોય, કોઈ હોદ્દેદાર તમારા ઓળખાણમાં હોય, હગા હોય, તેને કહેજો કે આ બુટલેગરોનો વહીવટ કેટલો સરળ છે. ગમે એવી પરિસ્થિતિમાં તમને માલ પોગાડે પોગાડે ને પોગાડે. કોઈ દી એમ ન કે આજ ઓછું આવ્યું છે ઉપરથી. તો એની આવડતની કદર કરીને એક વખત ગૃહમંત્રીએ રાજીનામું આપીને બુટલેગરને ત્યાં બેહાડવો જોઈએ, જેથી કરીને આખા ગુજરાતમાં કઈ ઘટે જ નહીં. એની પાસે આવડત છે. ખાતરનો વહીવટ એ બુટલેગરને હોત દો, ખાતર ઘટે જ કહેજો. પછી દોસ્તો, આપણે હસતા હસતા વાત કરીએ છીએ, કેમ કે રોવીને તો આપણા રોવાનું પૂરું ન થાય ને એટલા પ્રશ્નો છે. રોઈએ સામે ફરિયાદ લખે, પછી આપણી લખવી હોય તો લખે. આ વાત સાચી છે કે ખોટી છે? એમાં એને શું મજા આવતી છે? ધારો કે હું પીએસઆઈ થઈને આ પાલીતાણાની પોલીસ સ્ટેશનમાં બેઠો હોઉં અને કોઈ ખરેખર દુખી માણસ મારી પાસે ફરિયાદ લઈને આવે કે અમારા ગામનો માથાભારે ભાજપના લફોંગાએ મને 2 લાફા માર્યા છે, તો લખી લેવામાં એને શું ઘા વાગતા હશે? એસી ઓફિસમાં બેહવું, હારી ગાડીઓમાં ફરવું, સરકારે લુગડા આપ્યા, સરકારે બંદૂક આપી, સરકારે પાવર આપ્યો, પછી તમને લખવાનું જ છે ને કાગળ ઉપર પેનથી ટાઈપ કરવામાં તમને ઘા શું વાગે છે? અવડ્યા મોટા રાજ્યમાં કોઈ પૂછવા તૈયાર નથી કે મામલતદારો કે સરકારી માણસો હોય એને તકલીફ શું છે આપણું કામ કરવામાં? એક નહીં જેવો આવકનો દાખલો કઢાવો હોય તો મામલતદાર ઓફિસના ધક્કા ખાવા પડે. અને આવકનો દાખલો હોય કેવો? આવકમાં કાંઈ નહીં તો દાખલો 1.5 લાખનો. જેની કાંઈ આવક ન હોય ને એની મામલતદાર 1.5 લાખનો દાખલો કાઢી દે છે. અને 1.5 થી ઓછો નહીં નીકળે, પરાયને 1.5 લાખની આવક કરે છે. જેને જેને કઢાવ્યો છે ને ખબર છે કોને કોને કઢાવ્યો છે. 1.5 થી ઓછો નહીં કાઢ દેવ. ગામમાં ઘણા માણસો એવા હોય, વિધવા બહેનો હોય, વંચિત સમાજના કોઈ વ્યક્તિ હોય, મજૂરી કરતા હોય, ખરેખર આખા વર્ષમાં લાખ રૂપિયાનો કમાતા હોય, ખરેખર, તોય મામલતદાર કે 1.5 લાખથી ઊંચેનો નહીં નીકળે. સરકારે ના પાડી તમને ફરજિયાત 1.5 લાખની કમાણી કરાવવાની છે. અને એ 1.5 લાખનો દાખલો કઢાવી અને અહીંયા આ પાનના ગલ્લે ગીરવે મૂકો તો એ આપણને 2 બીડીની જુડી નો આપે. દાખલો 1.5 લાખનો ગીરવે મૂકો તો પાવલી નો આવે. એને ઈ કાગળ ઉપર સણ્યા આપી દે કોકને, લઈ જા દાખલા ઉપર સણ્યા. આ પરિસ્થિતિ ગુજરાતમાં થઈ છે. અમે આ પરિસ્થિતિને બદલવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તમારા આશીર્વાદ હશે તો અમારો પ્રયત્ન સફળ થશે અને જનતાના જીવનમાં અજવાળો આવશે. તમારો આશીર્વાદ નહીં હોય તો અમારો પ્રયત્ન નિષ્ફળ થાય અને અમે હીરા ઘઉંમાં બેસી જાવ. બીજું તો તમારી ભેગા રોજ ઉઠીને કઈ લપ કરે છે. પણ મને વિશ્વાસ છે કે મેં જે વાત કીધી છે એને તમે ધ્યાને લેશો, એને તમે સ્વીકારશો, એને અમલમાં લાવી અને એક વખત તમે અમારા હાવણાના નિશાન ઉપર જે કાંઈ ઉમેદવારો ઉભા છે એને આશીર્વાદ આપશો એવો હું વિશ્વાસ વ્યક્ત કરું છું તમારા બધા પર. મિત્રો, છેલ્લી વાત કે ગુજરાતમાં અત્યારે એવો સમય હાલે છે કે કયા નેતા ઉપર ભરોસો કરવો ને એનું કાંઈ નક્કી જ નથી થતું. બીક લાગે છે. જેના ગાડે બેહવી એ ગાડું ખાડામાં પડે છે. જે નેતાની પાછળ સમય બગાડો, દિમાગ લગાવો, પૈસા બગાડો, સવાર થાય તો ખબર પડે કે આ તો ટપી ગયો. બહુ ખરાબ પરિસ્થિતિમાંથી રાજનીતિ જઈ રહી છે. અને એવા સમયની અંદર મારી જેવા કે ચૈતરભાઈ જેવા કે ઈશુદાનભાઈ જેવા 5-25 જુવાનિયાઓએ નક્કી કર્યું છે કે અમે આ પરિસ્થિતિ બદલવા માંગીએ છીએ. અમે કોઈ પણ સંજોગોમાં ભાજપ અમે નમતું મૂકવાના નથી, નથી અને નથી. અમે બદલાવ લાવવા માંગીએ છીએ. એવા સંકલ્પથી અમે કામ કરીએ છીએ. અમારો હાથ હેઠો ન પડે. અમે જે હિંમત કરી લીધી છે એમાં અમારે પાછું પગલું ન ભરવું પડે. અમારી આબરૂ જાળવવાનું કામ આખું નોંગણવદર ગામ કરે એવી વિનંતી આખા ગામને કરું છું. એક ગોપાલભાઈ ઇટાલિયા ચૂંટાય અને આખી વિધાનસભા ધણધણી ન હોય તો કયો મને ન ધણધણી? તમે કોઈ દી જોઈતી વિધાનસભાની વાતો ક્યાંય સાંભળી હતી? નકર નેતા 2 ખટારો ભરાય એટલે આ પાલીતાણામાં જ રહેશે. કદા વર્ષે પાછા જૂના એટલા છે ને એવડા મોટા ઓહો એની પડખે ન જઈએ. કાંઈ ઓછા નેતા પાલીતાણામાં નથી.
કોઈ દી કોઈને ખબર પડવા દીધી કે અંદર હું હાલેશ, કયો નેતા હું બોલેશ, કયા વિષય ઉપર ચર્ચા થાય છે? વિસાવદર ભેસાણના લોકોએ પહેલી વાર મત આપ્યો અને મેં આખા ગુજરાતને બતાવ્યું કે અંદર હું હાલે છે, જોઈ લો, લ્યો આવું હાલે છે. બસું લઈ જઈને બતાવ્યું મેં ત્યાં. ગામડે ગામડે બસું મૂકી મેં મારા પૈસે, અને ખેડૂતોને વિનંતી કરી કે મારી બાપ આવો તમે બધા અને રૂબરૂ જોવો કઈ હું સર્કસ હાલે છે ગાંધીનગરમાં. બધાને નજરે સર્કસ બતાવવાનું કામ મેં કર્યું. સરકાર નથી, સર્કસ છે. ગાંધીનગરનું સર્કસ બતાવ્યું. લોકોએ નજરે જોયું કે અહીંયા મારા બેટા પોળા થઈને હાલે ને, એનું ન્યા કાંઈ હાલતું નથી હો. અહીંયા જ પોળા પોળા હાલે છે, ન્યા કોઈનું કાંઈ હાલતું નથી. તમે ગમે એવા પ્રશ્નો કે ઉપર કોઈનું વજન નથી પડતું. અને એટલે હું આશા રાખું છું કે અમારા નાના નાના ઉમેદવારો છે, સામાન્ય પરિવારના છે. પેલા હું તે રાજકારણમાં નવો આવ્યો ત્યારે આપણી જેવા માણસ ખબર એ શું પડતી હોય, અને આપણને રાજકારણની ખબર ન પડતી હોય, કોઈ ટેકો ન હોય, આપણની પાસે પૈસા ન હોય, કોઈ મોટા નેતા આપણી હારે ન હોય, આપણી પાર્ટી મોટી ન હોય, પણ મનમાં એમ થતું હોય કે મારે કંઈક કરવું છે, આરું બહુ ખોટું થાય છે, કાંઈક કરવું પડે એમ છે, એવી અંદરથી ધગશ હોય. અને એ વખતે જયારે રાજકારણમાં આવો ને ત્યારે કોઈનો ટેકો નથી મળતો, અને હરેરી બધા હારા માણસો પાછા વૈયા જાય છે, અને પછી નબળા હોય ની રાજનીતિમાં વધે છે. તમારું મને એમ કહે ને કે રાજનીતિમાં થોડાક હારા માણસો લાવવા છે, ભલે તમે મત દો એ ઉમેદવાર હારી જાય એમ હોય તો એને મત દેશો ને તો હારા માણસને રાજકારણમાં આવવાનો ને ટકી રહેવાનો જોમ જુસ્સો તમારા મતથી જળવાઈ રહેશે. હું 2022ની ચૂંટણી હારી ગયો, પણ મત જાજા મળ્યા ને તો મનોબળ ટકી ગયું. મત જ હાવ નાખી દેવા પર જેટલા મળ્યા હોત તો મનોબળ ક્યાં વધવાનું હતું બીજી વખત આવવાનું. રાજનીતિમાં અત્યારે સૌથી મોટી તકલીફ પડી છે કે હારો માણસ કોઈ વધવા જ નથી દીધો ભાજપે. ગામનો ઉતારમાં ઉતાર માણસ હોય, નકામામાં નકામો માણસ હોય, તોડબાજ હોય, બધી સરકારી યોજના ખાઈ જતો હોય, ગામને દબાવતો હોય, એકદમ હલકા વિચારો ધરાવતો હોય, સમાજમાં ભાગ પડાવતો હોય, ફાટફૂટ પડાવતો હોય, બે જ્ઞાતિમાં ડખા કરાવતો હોય, એવો જે માણસ હોય ને એ જ અત્યારે આખા ગુજરાતમાં ગામડે ગામડે ભાજપનો નેતા બનીને ફરે છે. અહીં કોણ નેતા છે મને નથી ખબર, પણ હશે તો આવું જ હશે. મને નામ નથી આવડતું, હું જોઈએ નહીં ઓળખું, હું જોઈએ નહીં ઓળખું, કેમ કે હું અહીં રહેતો નથી, મને નથી ખબર અહીંનો ભાજપનો નેતા કોણ છે. પણ મને ગળાની ઉપર બધી વિશ્વાસ છે કે નોંધણવદરમાં નહીં, આખા પાલીતાણાના ગામડે ગામડે જેટલા નેતા હશે તો એ આવા જ હશે. એમાં હારો એકેય નહીં હોય. જેની પાસે જવાનું મન થાય, જેની હારે વાત કરવાનું મન થાય, જેને ગળે મળવાનું મન થાય, જેની ભેગા બેહીને ચા પીવાનું મન થાય, જેની બે પોસ્ટું મૂકવાનું મન થાય, જેના કઈક ગલ્લે બેહીને વખાણ કરવાનું મન થાય, જેનું ભાષણ સાંભળવાનું મન થાય, જેની વાત સાંભળીને આપણને જોમ ચડે, એવો એકેય હારો મારા આખા પાલીતાણા ભાજપમાં નહીં હોય, એ મને ગળા સુધીનો વિશ્વાસ છે. તો હારા મારા લાવવાની જવાબદારી કોની? પહેલી અમારી, કે અમને જે હારા લાગે એની ટિકિટો આપી, એમાંથી તમને જે હારા લાગે ને તે મત આપો. ભલે હારી જાય તો હારી જાય, જીતી જાય જીતી જાય, પણ મત અમને આપશો તો બીજા હારા માણસો લાવવાનું અમારું જોમ જુસ્સો ટકી રહેશે, નકર અમે ભાંગી જાવ. અને વિપક્ષ ભાંગી જાય તો જનતા ભાંગી જાય. જનતા એટલે વિપક્ષ, વિપક્ષ એટલે જનતા. એટલે આ ટૂંકી વાતમાં લાંબી વાત કહી દીધી છે મેં. અને મને વિશ્વાસ છે, હું આશા રાખું છું કે ચૂંટણી પછી અહીંયા ગામમાં આવીને મીઠું મોઢું કરાવવા જેવું કંઈક થાહે ખરું. અહીંયા હા વડલાના છાયા બેહવા જેવું નહીં હોય, કંઈક મીઠું મોઢું થાય એવું કરાવી દેજો, એવી આશા રાખું છું. તમે અહીં મત આપશો, એનાથી ગોપાલભાઈના હાથ મજબૂત થાય, ગોપાલભાઈનો અવાજ મજબૂત થશે. તમને એમ લાગે કે આ ગોપાલભાઈ ઇટાલિયા, હું તો જો કે અહીં ઉમરાળા ટીમ્બીનો છું, પરખેજ છે, કે આઘું નથી, શેઠા પાડોશી ગણાય. હવે આગે ઠેઠ ગયો ન્યા મત આપ્યા છે ને ઓરાવાળા પાસે તમારી આશા હોય ને કે અમે તો ઓરા છે, તો થોડાક દ્યો એમ. શું આઈનો જીતાડ્યો ન્યા. હવે એ હા અજાણ્યા મલકવાળાએ જો મને વિશ્વાસ કર્યો હોય, મારી ઉપર ભરોસો મૂક્યો હોય, મત આપ્યો હોય, તો આ તમે તો ઘરના કેવા, અહીં તમારે પાલીતાણામાં ઘણા હગારે છે. હવે નામ ન દે કે ભાજપ વાળા એને ગોત્યા છે, કેવું નથી ક્યાં રહે છે એમ. બધા ગામમાં અમારા હગા છે, ટેચીઓના પાલીતાણા વચ્ચે બધા ગામમાં. એટલે આશીર્વાદ આપજો. ગોપાલભાઈના હાથ મજબૂત થાય, ઈશુદાનભાઈના હાથ મજબૂત થાય, ચૈતર વસાવાનો અવાજ મજબૂત થાય, એવું જેના જેના મનમાં હોય ને હાવણો દબાઈ દેજો. પછી ભલે ઉમેદવારના ભાગમાં જે હોય થતું, પણ તમે અમારા હાથ મજબૂત કરો, અવાજ મજબૂત કરો, એવી લાગણી સાથે મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી, ભારત માતા કી જય. જવાન.
હવે હું ઊભા પગે જ રજા લઉં છું, મારે જો આઘું જવાનું છે.